નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાને ફાયરિંગ, દહેશતનો મામલો। સુરતના સચિન વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં અજાણ્યા 4 થી 5 ઈસમોએ ઘૂસીને દુકાન માલિક પર હુમલો કર્યો છે। હુમલાખોરોએ માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરીને દહેશત ફેલાવી છે। હુમલાખોરો આ ઘટનાને અંજામ આપી તાત્કાલિક ભાગી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનું માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સચિન પોલીસ સ્ટેશનની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અને સમગ્ર શહેરમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। પોલીસની પ્રાથમિક તપાસ ચાલુ છે અને આતંક મચાવનારા ઈસમોને ઝડપવા તંત્રએ ચુસ્ત કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના શહેરમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે। એમાં રાત્રિના 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં એક 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આ જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટિમ જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા, ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે। એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે, એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે। એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે। આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એને માર પણ મારેલો હતો। એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી, માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે। આ જે ગુનાવાળી જગ્યાએ જે 3 રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે મળી છે એ અનુસંધાને 3 રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે 3 ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે। હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે, એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયેલા છે। સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે। આ 3 આરોપીઓ આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।